ઈદે મિલાદના જુલુસ બાદ તાંદલજામાં સફાઈ અભિયાન આગેવાનોએ કર્મચારીઓની કામગીરીને બિરદાવી। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન વિવિધ સ્થળોએ નિયાઝના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પાણી, કોલ્ડ ડ્રિંક તેમજ વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના પગલે જુલુસ પૂર્ણ થયા બાદ રસ્તાઓ પર ખાદ્ય પદાર્થોનો કચરો, પ્લાસ્ટિકની બોટલો, કપ ગ્લાસ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો। જુલુસ પૂર્ણ થયા બાદ તાંદલજા વિસ્તારની સ્વચ્છ રાખવા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10, 11 અને 12ના સફાઈ કર્મચારીઓ દ્વારા સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સફાઈ કર્મચારીઓએ રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાંથી કચરું એકત્ર કરી વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો। આ સફાઈ કામગીરી દરમિયાન તાંદલજાના સામાજિક આગેવાનો અશરફ ઘાંચી, આરિફ શેખ, સલીમ મુલતાની, અસલમ શેખ સહિતના આગેવાનોએ સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી। આગેવાનોએ જણાવ્યું હતું કે તહેવારની ઉજવણી સાથે શહેર અને વિસ્તારની સ્વચ્છતા જાળવવી પણ આપણી સામૂહિક જવાબદારી છે। સૌથી પહેલા વડોદરા શહેર તાંદલજા વિસ્તારના રહીશો તરફથી હું સમગ્ર દેશવાસીઓને જશ્ન ઈદ મિલાદુન નબીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી કુમાર સાહેબ, અમારા ડીસીપી ઝોન મંજીતા વંજારા સાહેબ, એસીપી કાટકર સાહેબ, પીઆઈ બારિયા સાહેબ, સમગ્ર ટીમનું હું સ્નેહ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે વડોદરા શહેરના વોર્ડ નંબર 10ના, વોર્ડ નંબર 11ના અધિકારીશ્રીઓ તથા કાઉન્સિલરશ્રીઓ, સફાઈ કર્મીઓ, તમામ ઓફિસરોનું, તમામ વ્યક્તિઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ તાંદલજા વિસ્તારમાં તેમને અમોને સમગ્ર સુવિધાઓ આપી તે બદલ હું આગેવાનો તરફથી અને તાંદલજાના રહીશો તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હાલમાં જુલુસ પછી જે સાફ સફાઈ ચાલી રહી છે, શું કહેજો? જુલુસ સવારે 9 વાગે પ્રસ્થાન કરી પાછું 1:30 વાગે પરત થયું। એના પછી તરત જ બોર્ડના અધિકારીશ્રીઓ તરફથી અહીં સફાઈ કામગીરી ચાલુ છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તાર એવું લાગતું નથી કે અહીં ગંદકી ફેલાઈ છે। સમગ્ર વિસ્તારને એ લોકોએ તરત જ સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। તે બદલ બી હું વડોદરા શહેર અને તાંદલજા કમિટી તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। શું નામ આપનું? આરિફભાઈ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર। જે આ કયો વિસ્તાર છે અને અહીંયા તમારી કઈ રીતે સાફ સફાઈ કરવામાં આવી રહી છે? હું વિજય રાઠવા, એમપીડબ્લ્યુ વોર્ડ 11, ઈદે મિલાદ તહેવાર નિમિત્તે જુલુસ બાદનો જે સફાઈ કામગીરી છે અત્યારે ચાલી રહી છે, જે આપણા કર્મચારી દ્વારા વ્યવસ્થિત સફાઈ કરી અને કચરાની ગાડી દ્વારા એ કચરો ભરાવી લેવામાં આવશે। આ કેટલા વાગ્યા સુધી આ ચાલશે આ કામગીરી? અત્યારે એક ટીમ અત્યારે 10 વાગ્યા સુધી એક ટીમ છે, એના પછી એક નાઇટમાં ટીમ આવશે। સંપૂર્ણ રસ્તો પૂરો અહીંયા જેપી પોલીસ સ્ટેશનથી રાજવી ટાવર સુધી લેવાનો છે।